હળવદ વોર્ડ નંબર 5 વસંત પાર્ક સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓ લઈ અને મહિલાઓએ વિરોધ નોંધાવ્યો। તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધા નહીં આપવામાં આવે તો રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી। મહિલાઓ ડોલ માટલા લઈ અને સૂત્રોચ્ચાર કરતી અને વિરોધ નોંધાવતી નજરે પડી। घर में 11 सभ्यो होय पानी ना आवे तो भाई शू करवानुं? पाणी ज नंबरे छोकराओ होय पाणी वगर कई काम ना थाय ने ई पाणीनो ज प्रश्न छे। पेलो तो पाणी पेला अमने पહોંચાડે। કેટલા સમયથી છે બેન? 2 વર્ષ થયા છે। તમે રજૂઆત કરી છે પાલિકાએ? હા, શું કહે છે પાલિકાએ? શું કહે છે? કેટલી વાર પાલિકાએ જઈને કીધું કે અમને પાણી પહોંચાડો, પાણી પહોંચાડો। પાણી વગર 5-5 દિવસ અમે કાઢી નાખીએ તોય પાણી ના આવે। અમારે પ્રશ્ન એ છે કે જો 2 લાઇટ હતી તો 1 લાઇટ કાઢી ગયા, અડધી શેરીમાં અંજવાળું, અડધી શેરીમાં અંધારું। પછી આ પાણીનો પ્રશ્ન તો 20 વર્ષ થયા છે, અત્યારે નહીં। દર વખતે પ્રશ્ન નગરપાલિકા જાય તેમ કે તમારો પ્રશ્ન સોલ્વ થઈ જાય, હજી નથી થયો। અને આ કચરા શેરીમાં કઈ પાણીની વ્યવસ્થા નહીં, ગટરમાં જો કઈ ઠેકાણું નથી, બધો એ જ પ્રશ્ન છે। પાણી અમારે ઉનાળામાં તો પહોંચતું જ નથી। અત્યારે ફૂલ કેનલ ચાલુ હોય એટલે પહોંચે પાણી, બાકી ઉનાળે પાણી અમારે આવતું નથી। હા, આખી રાત જાગી ટેન્કર વાળાને કહી, ટેન્કર વાળા અઠવાડિયે આવે તો અઠવાડિયે, અમારે તો 2000 લીટરનો ટાંકો હોય તો અઠવાડિયું પાણી એમ કેમ ચલવી? આ પાણીનો હલ નહીં થાય શેરીમાં તો અમે નગરપાલિકા જઈને દડમજીત કરાવશું। હવે કાં મત દેવાનું બધું બંધ કરી દેવાનું, બરોબર? અમારી લાઈનમાં કોઈ મત દેવા જશે નહીં ત્યાં લગી। નગરપાલિકામાં નથી કચરાવાળા અમારે ત્યાંથી આવતા, શેરીમાં નથી પાણીવાળા આવતા, નથી આ 12 માસ કચરો અહીં પડ્યો છે એ નથી ભરતું કોઈ, બરોબર? ટ્રેક્ટર અમારી શેરીમાં કોઈ આવતું નથી। અમારું કહેવાનું એમ થાય છે કે 12 માસ અમારે પાણી આવવું જોઈએ। અમે 4-4, 5-5 કલાક મોટર બારી તોય અમારે પાણીનો પ્રશ્ન થતો નથી।